નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોહિલ અને આજે આપણે અભ્યાસ કરવાનો છે સાદા ભવિષ્યકાળ ભાગ 2. જે આપણે અધૂરો સાદા ભવિષ્યકાળ અગાઉના લેક્ચરમાં જે અભ્યાસ કર્યો હતો એને આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જેમ જોયું વિધાન વાક્યો અને નકાર વાક્યો, એવી જ રીતે સાદા ભવિષ્યકાળના આજે આપણે અભ્યાસ કરવાના છે પ્રશ્નાર્થ વાક્યોનો. પ્રશ્નાર્થ વાક્ય કે જેને આપણે અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ તરીકે ઓળખતા હોઈએ છીએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્યના બે પ્રકારો છે જે ઓલરેડી આપણે અભ્યાસ કર્યો છે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં. જે બંને પ્રકારો, પહેલો પ્રકાર અને બીજો પ્રકાર આપણે નોટ કરીએ મિત્રો, કે જેથી તમને રિવિઝન થાય. એક છે સાદા પ્રશ્નાર્થ વાક્યો અને બીજો પ્રકાર વિદ્યાર્થી મિત્રો છે WH હાઉ પ્રશ્નાર્થ વાક્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રકારના પ્રશ્નાર્થ વાક્યો છે એ દરેક કાળમાં આવતા હોય છે, પરંતુ દરેક કાળમાં આ પ્રશ્નાર્થ વાક્યો છે એ અલગ અલગ રીતે બનતા હોય છે. જોઈએ આ સાદા ભવિષ્યકાળમાં કઈ રીતે બનતા હોય છે. તો પહેલો પ્રકાર આપણે અભ્યાસ કરીએ મિત્રો, સાદા પ્રશ્નાર્થ વાક્ય. જેવું કે આપણે જોયું કે સાદા પ્રશ્નાર્થ વાક્યો છે એની શરૂઆત ક્યાંથી થતી હોય છે, તો કે સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય એવા પ્રશ્નોને સાદા પ્રશ્નાર્થ કહેવાય છે. કે જે પ્રશ્નો સહાયકારક ક્રિયાપદથી શરૂ થતા હોય અને જેના જવાબ યસ અથવા નો માં આપણે આપતા હોઈએ છીએ, એને આપણે સાદા પ્રશ્નાર્થ તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો, સાદા પ્રશ્નાર્થ વાક્ય છે એમાં સહાયકારક ક્રિયાપદ આ કાળમાં કયું મુકાશે, તો કે શેલ અથવા વિલ પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં મુકાય છે. અહીંયા સહાયકારક ક્રિયાપદ કયા વપરાશે મિત્રો સાદા પ્રશ્નાર્થ વાક્યમાં? શેલ અથવા વિલ વપરાય છે. જોઈએ આપણે વાક્ય રચનાથી કઈ રીતે આ પ્રકારના પ્રશ્નો બનતા હોય છે. વાક્ય રચના. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, તો કે સૌપ્રથમ મૂકો શેલ યા તો વિલ. ત્યાર પછી તમારે વિદ્યાર્થી મિત્રો મૂકવાનું છે વાક્યનો કર્તા. કર્તા મૂકી દો, પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો. ત્યાર પછી કર્મ અને અન્ય શબ્દ. આ અન્ય શબ્દ એવું લખ્યું છે અશ. અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન માર્ક બોલાય નહીં. શેલ વિલ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ સાદા પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના બની. મિત્રો, વિધાન વાક્યની વાક્ય રચના જરા યાદ કરો તો એમાં શું હતું, તો કે કર્તા આગળ હતો અને શેલ વિલ છે એ પદ એની પછી હતું, અને ક્વેશ્ચન માર્ક દૂર કરી દો તો એ વાક્ય રચના છે એ વિધાનની બને છે. એ જ વસ્તુ તમારે અહીંયા શું કરવાની છે, તો યાદ રાખો વિધાન વાક્ય રચના, અને એને શું કરો તમે, તો કે શેલ વિલ આગળ લઈ લો અને કર્તાને પાછળ મૂકી દો. ત્યારબાદ છેલ્લે ક્વેશ્ચન માર્ક મૂકો એટલે વાક્ય બનશે સાદા પ્રશ્નાર્થનું. મિત્રો, આપણે એક્ઝામ્પલ જોઈએ સાદા પ્રશ્નાર્થનું. રોનક will drive a car tomorrow. તો અહીંયા આપણને એક્ઝામ્પલ આપ્યું છે વિધાન વાક્યનું. એમાં કહેલું છે રોનક will drive a car tomorrow. આવતીકાલે રોનક કાર ચલાવશે. will drive ચલાવશે. પરંતુ આપણે આને સાદા પ્રશ્નાર્થમાં પૂછવું છે ને આપણને ખબર નથી કે ચલાવવાનો છે કે નથી. તો એ માટે આપણે પ્રશ્ન શું પૂછી શકીએ મિત્રો? તો એના માટે તમારે શું કરવું, તો કે સૌપ્રથમ સહાયકારક મૂકો will, કારણ કે કર્તા તરીકે અહીંયા રોનક છે. will રોનક. માત્ર તમારે શું કરવાનું છે, તો કે કર્તાનું સ્થાન અને સહાયકારક ક્રિયાપદનું સ્થાન બંનેને ઉલટ સુલટ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને ત્યારબાદ એને તમે જોઈ શકો છો કે સાદા પ્રશ્નાર્થ મુજબ બનતો જાય છે પ્રશ્ન. ક્રિયાપદનું મૂળ રૂપ ડ્રાઈવ, કર્મ લખી લ્યો અ કાર, અને અન્ય શબ્દ તો કે ટુમોરો. છેલ્લે મૂકવાનો છે ક્વેશ્ચન માર્ક. તો આ પ્રકારે સાદો પ્રશ્નાર્થ છે એ બનાવ્યો આપણે
કે will રોનક ડ્રાઈવ અ કાર ટુમોરો. આને જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે છેલ્લા અક્ષર ઉપર આપણે ભાર મૂકીને બોલશું કે will રોનક ડ્રાઈવ અ કાર ટુમોરો. રોનક આવતીકાલે કાર ચલાવશે. તો જ્યારે આપણે ગુજરાતીમાં કોઈ આવો પ્રશ્ન પૂછીએ છીએ કે ચલાવશે, તેનો જવાબ આપણે શું આપીએ છીએ? હા ચલાવશે અથવા ના નહીં ચલાવે. હા તે ચલાવશે અથવા ના તે નહીં ચલાવે. મિત્રો યાદ કરો, સાદા પ્રશ્નાર્થ વાક્યોના જવાબ આપણે શેમાં આપીએ છીએ? તો કે હકાર અને નકાર. અને એ કેવા હકાર નકાર હતા? તો કે ટૂંકમાં હકાર અને ટૂંકમાં નકાર. તો અહીંયા આપણે ટૂંકમાં હકારમાં કહેવા માટે શેનો ઉપયોગ કરી શકીએ? તો કે યસ. અલ્પ વિરામ મૂકીને રોનક માટેનું સર્વનામ મૂકો તો સર્વનામ આવશે હી. યસ હી. અને ત્યારબાદ સહાયકાર ક્રિયાપદ કયું મૂકો? તો હી સાથે. તો કે યસ હી વિલ. અને આને આપણે ગુજરાતીમાં એમ બોલતા હોય છે કે હા તે ચલાવશે. યસ હી વિલ. જ્યારે નકારમાં કેવું હોય તો આપણે શું કહીએ કે નો હી અને વિલ નોટ. એનું ટૂંકું રૂપ આપણે મૂકવું પડશે, કારણ કે આપણે ટૂંકમાં જવાબ લખીએ તો ટૂંકું રૂપ શું થશે મિત્રો? વોન્ટ. તો આ રીતે તમે એના ટૂંકમાં હકાર અથવા નકારમાં જવાબ પણ આપી શકો છો કે વિલ રોનક ડ્રાઈવ અ કાર ટુમોરો. તો કહી શકાય યસ હી વિલ. અને ટૂંકમાં કહો તો નકારમાં ટૂંકમાં કહો તો નો હી વોન્ટ. તો આ રીતે તમે જોયું કે શું કર્યું? સૌપ્રથમ તો કે સહાયકાર ક્રિયાપદ મૂક્યું વિલ. ત્યારબાદ કર્તા તરીકે તો કે રોનક હતું, રોનક નામ લખ્યું. ક્રિયાપદનું મૂળ રૂપ જેવું આપણે જોયું, વિધાન, નકાર અને પ્રશ્નાર્થમાં દરેક જગ્યાએ ક્રિયાપદનું કેવું રૂપ મુકાય? તો કે મૂળ રૂપ મુકાય છે. કર્મ તો કે કર્મ આપેલું છે અ કાર. અને અન્ય શબ્દ અહીંયા આપ્યા છે ટુમોરો. આ વિધાન વાક્ય છે, એ વિધાન વાક્યને આપણે શેમાં કહીએ? તો પ્રશ્નાર્થમાં આ વાક્ય રચનાને ધ્યાનમાં લઈને અને છેલ્લે મૂક્યો આપણે ક્વેશ્ચન માર્ક મિત્રો. અને જવાબ આપણે યસ અથવા નો બેમાંથી એક આપી શકીએ, પરંતુ આ તો તમને સમજાય એ માટે આપણે બંને જવાબ લખતા હોઈએ છીએ મિત્રો. આ એક એક્ઝામ્પલ જોયું, આગળ હજી એક એક્ઝામ્પલ આપણે મિત્રો જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. Meenakshi will make a science project. Meenakshi will make a science project next week. આવતા અઠવાડિયે મીનાક્ષી સાયન્સનો પ્રોજેક્ટ છે એ બનાવશે. કર્તા તરીકે મીનાક્ષી. સહાયકાર ક્રિયાપદ આપણી પાસે કયું છે? will. શું બનાવશે? તો કે અ સાયન્સ પ્રોજેક્ટ. તો અ સાયન્સ પ્રોજેક્ટ જે છે એ અહીંયા આપણું કર્મ છે. અને ક્યારે બનાવશે? તો કે નેક્સ્ટ વીક. આ આપણા ચાવીરૂપ શબ્દો છે કે જેના આધારે તમે કાળ ઓળખી શકો છો મિત્રો. અહીંયા શબ્દ છે મેક, એ આપણું ક્રિયાપદનું મૂળ રૂપ છે. હવે આને આપણે સાદા પ્રશ્નાર્થમાં ફેરવવા માટે શું કરવાનું છે? તો કે માત્ર કર્તાનું સ્થાન અને સહાયકારનું સ્થાન બંનેને ઉલટ સુલટ કરો એટલે પ્રશ્નાર્થ બનશે સાદો. આનો જવાબ આપણે પ્રશ્ન કેવો બનશે? તો કે will, ત્યારબાદ કર્તા લખો મીનાક્ષી, will મીનાક્ષી, ક્રિયાપદનું મૂળ રૂપ લખો. કર્તા પછી મૂળ રૂપ મૂક્યું આપણે make. કર્મ શું મૂકવાનું છે? તો કે કર્મ અહીં આપ્યું છે અ સાયન્સ પ્રોજેક્ટ. તો એ લખો અ સાયન્સ પ્રોજેક્ટ. અને અન્ય શબ્દો અહીં ક્યાં આપે છે? નેક્સ્ટ વીક. તો અહીં લખો આપણે નેક્સ્ટ વીક. છેલ્લે મૂકશો ક્વેશ્ચન માર્ક, બોલાય નહીં. તો આ રીતે આપણે સાદો પ્રશ્નાર્થ બનાવવા મિત્રો કે will Meenakshi make a science project next week? will Meenakshi make a science project next week? તો જવાબમાં આપણે કહી શકીએ યસ. અને મીનાક્ષી છોકરી હોય, અહીંયા આપણે શું સર્વનામ મૂકશું મિત્રો? યસ she. અને યશી સાથે કોણ મુકાય છે? શેલ કે will? તો કે મુકાય છે will. એવી જ રીતે નકારમાં કહીશું નો she won't. તો આ રીતે આપણે હકાર નકારમાં ટૂંકમાં જવાબ લઈએ યસ she will, નો she won't. આ બંને સાદા પ્રશ્નાર્થ વાક્યો છે એના જવાબ આપણે ટૂંકમાં જોયા યસ અને નો થી. પરંતુ મિત્રો આ ટૂંકમાં નો આપવો હોય અને પૂરા જવાબ જો આપણે આપવા હોય તો પણ આપી શકો છો. કઈ રીતે? તો કે યસ નો થી જ આના જવાબ શરૂ થાય છે. સાદા પ્રશ્નાર્થના જવાબ ફરજિયાત યસ અથવા નો થી શરૂ થાય છે. પરંતુ પૂરા વાક્યમાં જવાબ દેવો હોય તો કેમ દેવાય? તો કે યસ, રોનક વાળું વાક્ય જોઈએ કે યસ he will drive a car tomorrow. એ રીતે પણ કહી શકો નકારમાં.
નો હી વિલ નોટ ડ્રાઈવ અ કાર ટુમોરો. એવી જ રીતે અહીંયા મીનાક્ષી વાળા વાક્યમાં પણ તમે મિત્રો કરી શકો કે યસ she will make a science project next week. આવતા અઠવાડિયેથી સાયન્સ પ્રોજેક્ટ બનાવશે. અને નથી બનાવે એમ કેવું છે કે ના she will not make a science project next week. માત્ર એટલું યાદ રાખો કે પૂરા વાક્યમાં લખો કે ટૂંકમાં લખો. આગળ તમારે યસ અથવા નો છે એ મૂકવાનું રહે છે મિત્રો. તો આ રીતે આપણે પહેલો પ્રકાર જોયો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્યનો, સાદા પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણો મેઇન ટોપિક જે છે વધારે પૂછાતો હોય એવો ટોપિક ધોરણ 8, 9, 10 દરેકમાં આપણે પૂછાય છે એ ટોપિકનો અભ્યાસ કરીએ. WH હાવ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યનો બીજો પ્રકાર છે મિત્રો. જોઈએ આગળ પ્રશ્નાર્થ. તો મિત્રો બીજો પ્રકાર છે એનું નામ છે WH હાવ પ્રશ્નાર્થ વાક્ય. વિદ્યાર્થી મિત્રો આ બીજો પ્રકાર છે. એમાં WH થી શરૂ થતા અને હાવ થી શરૂ થતા જુદા જુદા પ્રશ્નો છે એ આપણે બનાવી શકીએ છીએ, પરંતુ એની વાક્ય રચના છે તમને ખ્યાલ હોવી જોઈએ. મિત્રો વાક્ય રચના દરેક પ્રશ્નાર્થ વાક્યમાં મળતી આવે છે કે આપણે શું કરીએ છીએ, સૌપ્રથમ આપણે મૂકી દેવાનો છે WH અને હાવ. ત્યાર પછી કરો તો કે સહાયકારક ક્રિયાપદ. અહીંયા સહાયકારક ક્રિયાપદ કયા છે તો કે શેલ અથવા તો will. ત્યારબાદ કર્તા, ત્યારબાદ V1 કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે મૂકશું વિષયમાં. તો આ વાક્ય રચના છે તમે જોશો તો તમને અંદાજ આવશે કે જો માત્ર WH અને હાવ ને આપણે સ્કીપ કરીએ અથવા જોઈએ નહીં તો આગળ તમે જુઓ તો તમને સાદા પ્રશ્નાર્થની વાક્ય રચના છે એ મુજબની વાક્ય રચના લાગશે. કારણ કે આ વાક્ય રચના હજી તમે જોઈ જ રહી છે. સાદા પ્રશ્નાર્થમાં આપણે સ્ટડી કરી જ છે કે શેલ will પ્લસ કરતા V1 કર્મ, અન્ય શબ્દ પ્લસ વિશેષણ. માત્ર તમારે શું કરવાનું છે, સાદા પ્રશ્નાર્થની વાક્ય રચનામાં આગળ WH અને હાવ શબ્દ છે જેથી પ્રશ્ન શરૂ થતો હોય એ મૂકવાનો છે. બાકી વાક્ય રચના સેમ સાદા પ્રશ્નાર્થમાંથી એ જ છે. આગળ આપણે આ પદ વધે છે મિત્રો. એક્ઝામ્પલથી તમે સમજાવું. રોહિત will buy a kite tomorrow. તો અહીંયા આપણને વિધાન વાક્યમાં વિદ્યાર્થી મિત્રો કહ્યું છે કે રોહિત આવતીકાલે કાઇટ છે એ ખરીદશે. તો જો આ જે વાક્ય છે એમાં અંડરલાઈન કરેલો શબ્દ છે અ કાઇટ. તો પદ તરીકે કયું પદ છે તો તમને ખ્યાલ આવશે કે બાય શબ્દને શું પૂછો કે શું ખરીદશે. તો શું પૂછતા તમને જે પદ મળે છે એ આપણું કર્મ હોય છે. અને જ્યારે કર્મ નીચે અંડરલાઈન હોય છે ત્યારે મિત્રો પ્રશ્ન ક્યાંથી બને છે તો કે વર્ડ થી કે શું ખરીદશે. અને જો આટલું બધું તમને કદાચ ખ્યાલ ન આવે તો તમારે એવું કરવું કે વાક્યનું ગુજરાતી કરો, ત્યાર પછી અંડરલાઈન કરેલા શબ્દના આધારે ગુજરાતીમાં પેલા પ્રશ્ન બનાવો કે રોહિત છે એ શું ખરીદશે. તો તમે જો ગુજરાતીમાં સાચો પ્રશ્ન બનાવશો તો તમને અંદાજ આવશે કે શું એટલે વર્ડથી પ્રશ્ન બનશે. ત્યાર પછી આ આપણી વાક્ય રચના છે અનુસરો કે WH વર્ડ મૂક્યું તમે, હવે શું મૂકો શેલ અથવા will મૂકો અને એની પછી મૂકવાનું છે કર્તા. તો કર્તા રોહિત છે એટલે આપણે શું મૂકશું વિદ્યાર્થી મિત્રો, શેલ કે will તો કે મૂકાશે will. ત્યાર પછી લખો કર્તા રોહિત, કર્તા લખી લો. ત્યાર પછી V1 અહીંયા છે બાય. What will રોહિત buy અને ત્યારબાદ સીધું લખો અન્ય શબ્દ tomorrow ક્વેશ્ચન માર્ક. અંડરલાઈન કરેલો શબ્દ જે કર્મ છે એ લખવાનો નથી કારણ કે એ આપણે જાણતા નથી. જ્યારે આપણે પ્રશ્ન પૂછે કે રોહિત શું ખરીદશે, જ્યારે આપણે ખબર નથી કે કઈ વસ્તુ ખરીદવાનો છે એટલે અંડરલાઈન કરેલો શબ્દ દૂર કરીને આપણે WH પ્રશ્ન બનશે મિત્રો કે what will રોહિત buy tomorrow. તો આ રીતે આપણે પ્રશ્ન વર્ડથી બનાવી શકીએ છીએ. આગળ જોઈએ બીજા એક્ઝામ્પલ્સ. The students will learn a poem in Gujarati lecture.
તો અહીંયા વાક્યમાં આપણને શું કહ્યું છે કે ધ સ્ટુડન્ટ્સ વિલ લર્ન, વિદ્યાર્થીઓ વિલ લર્ન એટલે થાય છે શીખશે, લર્ન એટલે શીખવું, વિલ લર્ન એટલે કે શીખશે. અ પોયમ ઇન ગુજરાતી લેક્ચર, કે ગુજરાતીના લેક્ચરમાં તેઓ પોયમ શીખશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન બનાવવા માંગીએ કે અંડરલાઈન કરીએ કર્તાના નામની નીચે ધ સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ. તો પ્રશ્ન જ્યારે કર્તાને ધ્યાનમાં રાખીને બનાવવાનો હોય એટલે શું પ્રશ્ન ક્યાંથી બને છે? તો પ્રશ્ન બનશે કોણથી, કે કોણ ગુજરાતીના લેક્ચરમાં કવિતા શીખશે? તો કે વિદ્યાર્થીઓ શીખશે. તો અહીંયા લખીએ આપણે વુ, ત્યાર પછીની વાક્ય રચના એની જ જે છે એ મુજબ લખતા જાવ અહીંયા કે વુ મૂકી ડબલ્યુએચ પછી વિલ કરતા, અને જે આગળનું વાક્ય જે રીતે છે એમ જ આપણે વાક્ય બની શકે છે પ્રશ્ન. વુ વિલ ક્રિયાપદનું મૂળ રૂપ લર્ન, કર્મ મૂકો અ પોયમ, અન્ય શબ્દ અહીંયા આપેલા છે ઇન ગુજરાતી લેક્ચર. આ રીતે તમે અહીંયા વુ થી પ્રશ્ન જે બનાવી શકો છો. આમાં મિત્રો આપણે બીજો પ્રશ્ન બનાવીએ અ પોયમ. માની લો અ પોયમ નીચે અંડરલાઈન હોય તો પ્રશ્નાર્થ વાક્ય છે એ ક્યાંથી બને છે? તો જુઓ તમે, હમણાં જ આપણે જોયું પ્રશ્નાર્થ ક્યાંથી બને છે? કર્મ નીચે અંડરલાઈન હોય, આ કર્મ છે. તો કર્મ નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન ક્યાંથી બને છે મિત્રો? યાદ કરો, ક્યાંથી બનશે? વોટ થી. તો આ પ્રશ્ન બનશે વોટ થી, કે વોટ will, પછી કરતા મૂકો what will the students, આ સ્ટુડન્ટ્સ લખેલું છે મિત્રો, what will the students learn in ગુજરાતી લેક્ચર, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક છે આપણે મૂકશું. તો આ રીતે પ્રશ્ન બને છે વોટ થી. વોટ થી બનશે ત્યારે કર્મને આપણે દૂર કરીને વાક્ય પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકીએ છીએ કે વોટ વિલ ધ સ્ટુડન્ટ્સ લર્ન ઇન ગુજરાતી લેક્ચર. તો મિત્રો અહીંયા આપણે આ બે એક્ઝામ્પલ જોયા જે વુ અને વોટ થી શરૂ થાય છે. આગળ એવા એક્ઝામ્પલ જોઈએ કે જે બીજા ડબલ્યુએચ કે હાઉ થી શરૂ થતા હોય, કે જેથી તમે સરળતાથી આને શીખી શકો અને આગળ અભ્યાસ કરી શકો મિત્રો. Amit will go to Mount Abu tomorrow. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક વાક્ય આપ્યું છે જેમાં કહ્યું છે કે અમિત વિલ ગો ટુ માઉન્ટ આબુ. એમટી આબુ એટલે કે આ શોર્ટ ફોર્મ છે માઉન્ટ આબુ. અને ક્યારે જવાનું છે? તો કે આવતીકાલે. તો અમિત આવતીકાલે માઉન્ટ આબુ જવાનું છે. અંડરલાઈન જો આપણે સ્થળના નામ નીચે આપેલું હોય કે ક્યાં જવાનું છે, તો કોઈ સ્થળે, કોઈ નિશ્ચિત સ્થળ છે માઉન્ટ આબુ, તો આપણે કયા સ્થળે જવાનું છે એવું જાણવા માટે પ્રશ્ન ક્યાંથી બનશે મિત્રો? સ્થળ જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ વેર. વેર, ત્યાર પછી મૂકો સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્તા મૂકો સહાયકારક ક્રિયાપદ, પછી મૂકો કર્તા અમિત. વેર વિલ અમિત ગો. વિદ્યાર્થી મિત્રો, આ ટુ છે એ લખવાની જરૂર નથી કારણ કે સ્થળ સાથે જોડાયેલું છે. જ્યારે સ્થળ જ તમે જાણવા માંગો છો ત્યારે વેર વિલ અમિત ગો ટુ એમ લખવાની જરૂર રહેતી નથી કારણ કે પાછળ અન્ય શબ્દ આવ્યા છે એ આપણે લખવા પડશે. વેર વિલ અમિત ગો ટુમોરો. આ ટુ શબ્દ આ સ્થળ સાથે જોડાયેલો છે જે લખવાની જરૂર રહેતી નથી. અને આવી રીતે આ પ્રશ્ન આપણે સ્થળ જાણવા માટે વેરથી બનાવી શકીએ. વેર વિલ અમિત ગો ટુમોરો, કે અમિત આવતીકાલે ક્યાં જશે. જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 4. The children will come in the evening. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્યમાં કહ્યું છે કે the children will come, છોકરાઓ will come આવશે. અને ક્યારે આવશે? તો કે in the evening. હવે માનો કે આપણને અંડરલાઈન આપી છે in the evening, સાંજે આવશે. તો આ સાંજ છે એ સમય દર્શાવે છે કે એ ક્રિયા ક્યારે થવાની છે, આવવાની ક્રિયા, તો કે સાંજે. તો એ સમય જાણવા માટે વિદ્યાર્થીઓ છોકરાઓ છે ચિલ્ડ્રન એ ક્યારે આવશે, તો સમય જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ વેન થી. ક્યાંથી પ્રશ્ન પૂછીએ છીએ? વેન થી. જ્યારે આપણે કોઈ વ્યક્તિ એમ કહે કે 1 વાગે, 2 વાગે, 3 વાગે, આવતીકાલે અથવા તો સાંજે, સવારે, આવતા મહિને,
તો આ દરેકે દરેક શબ્દો છે એ કોઈ ચોક્કસ સમય દર્શાવે છે કે ચોક્કસ સમય કે એ સમયે કોઈ ક્રિયા થશે, આવતીકાલે કે પરમ દિવસે કે કોઈ નિશ્ચિત કલાકોના સમય. તો જ્યારે એવા સમયદર્શક શબ્દોની નીચે અંડરલાઈન મિત્રો આપેલી હોય આપણે સમયદર્શક શબ્દોની નીચે, તો તમારે સમય જાણવા માટે પ્રશ્ન બનાવવાનો રહેશે when થી, WH when, કે when will the children, when will the children, ત્યાર પછી લખો મૂળરૂપ ક્રિયાપદનું when will the children come, અને in the evening લખવાની જરૂર રહેતી નથી. આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો when will the children come, કે છોકરાઓ અથવા તો બાળકો ક્યારે આવશે. તો આ પ્રશ્ન બન્યો when થી. આપણે who થી બનાવ્યા, when થી બનાવ્યા, where થી બનાવ્યા અને what થી બનાવ્યા. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. Kanan will bring 3 books for me, મારા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ થોડો અટપટો છે. અહીંયા અંડરલાઈન માની લો કે તમને આપેલી સંખ્યાની છે, સંખ્યા છે 3. તો જ્યારે આપણે કોઈ વસ્તુની સંખ્યા જાણવી છે ત્યારે પ્રશ્ન ક્યાંથી બને છે કે કાનન છે એ મારા માટે 3 બુક લાવશે. તો આપણે પૂછવાનું છે કેટલી બુક લાવશે. તો કેટલી બુક માટે તમારો પ્રશ્ન શું બને તો કે હાઉ મેની. અને મિત્રો જ્યારે પણ પ્રશ્ન હાઉ મેની કે હાઉ મચ થી બને છે ત્યારે આપણે ગુજરાતીમાં પણ તમે શું બોલતા છો કે કેટલી બુક. તો હાઉ મેની પછી પણ અંગ્રેજીમાં એ શબ્દ કે જેને સાથે આપણે ગુજરાતીમાં બોલો છો એ શબ્દ હાઉ મેની સાથે જોડી કે કેટલી બુક્સ. આપણે અંગ્રેજીમાં લખાય છે હાઉ મેની બુક્સ. તો આનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થાય કે જ્યારે પ્રશ્ન હાઉ મેની કે મચ થી બને ત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે જ્યારે હાઉ મેની અથવા હાઉ મચ થી પ્રશ્ન બને ત્યારે તમારે કર્મ છે એ તરત આની સાથે લખી દેવાનું છે. અત્યાર સુધીની વાક્ય રચના આપણે એવી જોઈ પ્રશ્નાર્થ વાક્યમાં કે જેમાં આપણે કર્મ પ્રશ્નાર્થમાં ક્રિયાપદ પછી મૂકીએ છીએ, જ્યારે અહીંયા ક્યાં મૂકો છો તરત મૂકો છો. એનો મતલબ આ કર્મ અહીંયા લખી લેશો એટલે આગળ લખવાની તમારે જરૂર રહેતી નથી. કર્મ અહીંયા લખી લીધું આપણે, બુક્સ છે આગળ આવી ગયો હાઉ મેની બુક્સ. હવે આપણી વાક્ય રચના છે અનુસાર લખું કે વિલ કાનન, કાનન વિલ નું થઈ જશે વિલ કાનન. એને બંનેને ઉલટ સુલટ કરો વિલ કાનન. અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ વિલ કાનન બ્રિંગ. વિદ્યાર્થી મિત્રો અહીં 3 લખવાની જરૂર નથી કારણ કે અંડરલાઈન કરેલો શબ્દ છે. કર્મ જે હતું એ હાઉ મેની સાથે લઈ લીધું. તો હવે કયા શબ્દો બાકી રહ્યા તો ફોર મી. તો અન્ય શબ્દ છે એ લખી લો કે ફોર મી. મારા માટે કાનન કેટલી બુક લાવશે. આનું ગુજરાતી થાય છે કે મારા માટે કાનન કેટલી બુક લાવશે. તો જવાબ હતો કે એ 3 બુક લાવશે. તો આ વસ્તુ એક યાદ રાખજો કે જ્યારે હાઉ મેની કે હાઉ મચ થી બને ત્યારે તમારે કર્મને છે તરત લખવાનું છે. ત્યારબાદ શું કરો છો કે આગળ જે પ્રમાણે આપણે વાક્ય રચના શીખી એમ જ છે કે સહાયકારક ક્રિયાપદ મૂકો. એટલે કે સહાયકારકમાં આપણે કોને મૂકીએ છીએ શેલ વિલ. ત્યાર પછી કર્તા ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ આપણે આગળ લખી દીધું છે એટલે છેલ્લે આપણે સીધા લખવાના છે અન્ય શબ્દ પેશનમાં. માત્ર આપણે ફેરફાર શું કર્યો છે મિત્રો કે આ V1 અને અન્ય શબ્દની વચ્ચે જે કર્મ અત્યાર સુધી લખો છો એ કર્મ તમારે આગળ મૂકવાનું છે અને પછી પ્રશ્ન બનાવવાનો છે હાઉ મેની અથવા હાઉ મચ. તો અહીંયા મિત્રો આપણે આ 5 પ્રશ્નો છે એ જોયા. આગળ આના આધારે આપણે જે સાદા ભવિષ્યકાળને આપણે જોઈએ એના આધારે થોડા વાક્યો એક્સરસાઇઝમાં જોઈએ મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્યો પૂરા કર્યા પછી જોઈએ આગળ કે એક્સરસાઇઝ છે એ કઈ રીતે તમને પૂછાતી હોય છે. અહીંયા અમુક ખાલી જગ્યાઓ તમને આપી છે અને કૌંસમાં શબ્દો આપ્યા છે કે fill in the blanks. ખાલી જગ્યાઓ પૂરો fill in the blanks using the verb form. ક્રિયાપદનો યોગ્ય રૂપ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ મૂકો, યોગ્ય રૂપ મૂકો અને ખાલી જગ્યાઓ પૂરો. મિત્રો અહીંયા સાદા ભવિષ્યકાળને ધ્યાનમાં રાખીને આપણે ખાલી જગ્યાઓ છે એ પૂરવાની રહે છે. રોહિત will ખાલી જગ્યા a new project. તો અહીંયા બ્લેન્કમાં ક્રિયાપદ ટુ મેક છે એનું કયું રૂપ મૂકવું. તો આપણે આ વાક્ય છે એ તપાસો કે કઈ રચના છે. તો કે આ વિધાન રચના છે કે નકાર. તો કે રોહિત will. તો વાક્ય છે એ વિધાન વાક્ય છે, કોઈ ક્વેશ્ચન માર્ક આપ્યો નથી એટલે પ્રશ્નાર્થ વાક્ય નથી. તો રોહિત will ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો સહાયકારક ક્રિયાપદ બાદ કર્તા
સહાયકારક ક્રિયાપદ અને મૂળરૂપ કર્મ. તો આ વાક્ય છે એ વિધાન વાક્ય છે અને અહીંયા ટુ મેક નું મૂળરૂપ થાય છે મેક, કે રોહિત વિલ મેક અ ન્યુ પ્રોજેક્ટ. રોહિત નવો પ્રોજેક્ટ છે એ બનાવશે. તો આ વિધાન વાક્ય હતું મિત્રો. મેક છે એનું મૂળરૂપ અહીંયા મેક મુકાય છે. મોના, ત્યારબાદ બ્લેન્ક, નોટ, પછી પાછી બ્લેન્ક આપેલી છે, પાર્ટ ઇન નેક્સ્ટ કોમ્પિટિશન. તો આવતા કોમ્પિટિશનમાં નકારમાં નોટ આપ્યું છે તો વાક્ય નકાર રહે છે કે મોના છે હવે પછીના કોમ્પિટિશનમાં ભાગ લે છે નહીં. તો ટેક શબ્દ છે એનું આપણે અહીંયા મૂળરૂપ વિદ્યાર્થી મિત્રો મૂકવાનું છે, પરંતુ મોના પછી શેલ કે વિલ શું મૂકવું? તો યાદ રાખો કે આપણે જોયું હતું કે ત્રીજા પુરુષ એકવચન કે બહુવચન સાથે આપણે મૂકવાનું રહે છે વિલ. શેલ ક્યાં મુકાય છે? શેલ આપણે કોની સાથે મૂકીએ છીએ મિત્રો? આઈ અને વી સાથે આપણે ઉપયોગમાં લઈએ છીએ શેલને. વિલ મૂકો તો પણ ચાલે છે આઈ અને વી સાથે, પરંતુ શેલ આપણે આની સાથે મૂકીએ છીએ. એટલે અહીંયા મુકાશે વિલ અને ક્રિયાપદનું મૂળરૂપ આવશે ટેક, કે વિલ નોટ ટેક પાર્ટ ઇન નેક્સ્ટ કોમ્પિટિશન. વી વિલ ખાલી જગ્યા ધીસ ઇન્ડિપેન્ડન્સ ડે વિથ ગ્રેટ જોય. અહીંયા વાક્યમાં કીધું છે કે અમે ગ્રેટ જોય એટલે ખૂબ જ આનંદની સાથે, ખુશીની સાથે, ધીસ ઇન્ડિપેન્ડન્સ ડે, આ ઇન્ડિપેન્ડન્સ ડે ને કૌંસમાં આપી છે સેલિબ્રેટ એટલે છે ઉજવશું. તો અહીંયા વિલ ઓલરેડી આપી દીધું છે. વિલ પછી મૂળરૂપ વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાપદ મૂકીએ તો અહીંયા વાક્ય બને વી વિલ સેલિબ્રેટ ધીસ ઇન્ડિપેન્ડન્સ ડે. વી વિલ સેલિબ્રેટ ધીસ ઇન્ડિપેન્ડન્સ ડે વિથ ગ્રેટ જોય, કે આ સ્વતંત્રતા દિવસ અમે ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવશું. ચોથું વાક્ય કે માનવ વિલ બ્લેન્ક યુ નેક્સ્ટ વીક, અને કૌંસમાં કીધું છે મીટ. તો વિલ પછી તમારે અહીંયા મૂળરૂપ મૂકવાનું છે. જેમ આપણે આગળ જોયું તો મીટનું વિદ્યાર્થી મિત્રો અહીંયા શું મુકાય છે? મીટ જ મુકાય છે. માનવ વિલ મીટ, માનવ મળશે. કોને મળશે? તો કે યુ, તમને. માનવ વિલ મીટ યુ નેક્સ્ટ વીક. ક્યારે મળશે? તો અહીંયા ચાવીરૂપ શબ્દ છે નેક્સ્ટ વીક, કે જેના આધારે તમે કાળ ઓળખી શકો. અહીંયા પણ અમુક જગ્યાએ આપણે એવા શબ્દો આવ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે જેના આધારે તમે કાળ છે એ ઓળખી શકો છો. જોઈએ આપણે આમાં કોઈ શબ્દો આપેલા હોય તો. અહીંયા શબ્દ છે નેક્સ્ટ કોમ્પિટિશન, કે આવતા કોમ્પિટિશન. આ ભવિષ્યકાળ દર્શાવે છે મિત્રો. અને જ્યારે તમને ખાલી જગ્યાઓ બધા કાળની ભેગી આપી છે ત્યારે આ ચાવીરૂપ શબ્દો વિદ્યાર્થી મિત્રો આપેલા છે. અહીંયા પહેલામાં અને ત્રીજામાં ભલે નથી આપ્યા, પરંતુ આ પ્રકારની ખાલી જગ્યાઓ તમને પૂછાય છો તો આવી રીતે તમને ચાવીરૂપ શબ્દો આપેલા હશે. પાંચમું વાક્ય રૂપા ખાલી જગ્યા નોટ, પાછી ખાલી જગ્યા મૂકી છે રંગોલી ઓન ધીસ દિવાળી, અને કૌંસમાં વિદ્યાર્થી મિત્રો આ લખતા ભૂલાઈ ગયું છે. અહીંયા આવશે ટુ ડ્રો, કે આ દિવાળી ઉપર, ઓન ધીસ દિવાળી, કે આ દિવાળી ઉપર રૂપા છે અહીં નકાર વાક્ય છે નોટ, રંગોળી દોરશે નહીં. તો રૂપા નામની સાથે આપણે આઈ અને વી સાથે શેલ મૂકીએ તો ઈશી ઈટ સાથે આપણે શું મુકાય છે વિદ્યાર્થી મિત્રો? ઈશી ઈટ સાથે મૂકશો વિલ. શું મુકાય છે? ઈશી ઈટ સાથે વિલ મુકાય છે. તો રૂપા નામ સાથે પણ આપણે મૂકશું વિલ, કારણ કે ઈશી ઈટ માંથી એ શી છે. રૂપા વિલ નોટ ડ્રો નું મૂળ રૂપ લખો અહીંયા ડ્રો. વિલ નોટ ડ્રો રંગોલી ઓન ધીસ દિવાળી. આ દિવાળી ઉપર રૂપા છે એ રંગોલી દોરશે નહીં. વાક્ય 6 આઈ થી શરૂ થાય છે અને વાક્યમાં નોટ આપેલું છે, બે ખાલી જગ્યાઓ મૂકેલી છે. તો આઈ થી શરૂ થાય છે મિત્રો. તો આપણે જોયું કે આઈ અને વી સાથે શું મુકાય છે? તો કે શેલ મુકાય છે. તો હવે આ ખાલી જગ્યામાં આપણે મૂકશું શેલ. આઈ શેલ નોટ. પણ ઘણી વખત એવો પ્રોબ્લેમ થાય કે આઈ ની સાથે ઘણા લોકોએ વિલ છે એ જોયું હોય, એટલે એને એવું લાગે કે અહીંયા શેલ ની વિલ આવે, તો એ લોકો અહીંયા વિલ મૂકે છે. તો શું એ સાચું છે? તો કે હા, એ પણ સાચું છે. અહીંયા તમે જો શેલ ની જગ્યાએ વિલ મૂકશો તોય ચાલશે અને શેલ મૂકશો તોય, કેમ કે આઈ સાથે શેલ કે વિલ કાંઈ પણ તમે મૂકી શકો છો. આઈ શેલ નોટ મૂળરૂપ લખો હેલ્પ નું, હેલ્પ જ રહે છે અહીંયા. આઈ શેલ નોટ હેલ્પ ધ ક્રુઅલ પીપલ. હું નિર્દય લોકોની મદદ કરીશ નહીં. એવું કોઈ વ્યક્તિ કહે છે આઈ શેલ નોટ હેલ્પ, હું મદદ કરીશ નહીં, પણ કોની? તો કે ધ ક્રુઅલ પીપલ, નિર્દય લોકોની મદદ કરીશ નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કાળ છે એને ક્રિયાપદના રૂપોને આધારે આ કાળને આપણે એક્સરસાઇઝ છે અટેમ્પ્ટ કરીએ. અહીંયા તમને આ કઈ રીતે પૂછાતા હોય છે? તો કે તમને જુદા જુદા પેરેગ્રાફ આપેલા હોય છે અને પેરેગ્રાફને જ્યારે આપણે કાળમાંથી બીજા કાળમાં ફેરફાર કરવાનો છે એ રીતે પૂછાય છે. અને પ્રશ્નાર્થ વાક્યમાં ડબલ હાવમાં પૂછાય છે.
પરંતુ આ જુદા જુદા પ્રકારની આ બધી પ્રેક્ટિસ તમે કરશો, ખાલી જગ્યાઓની, પ્રશ્ન બનાવવાની, હકારના નકાર બનાવવાની, તો એનાથી તમારો કાળ છે એ ખૂબ જ સ્ટ્રોંગલી તૈયાર થઈ જશે. અને ત્યારબાદ તમે કોઈ પણ વાક્ય જોશો તો એ વાક્યમાં તમે કાળને ઓળખી શકશો અને આવા ચાવીરૂપ શબ્દોને આધારે પણ કાળ તમે ઓળખી શકો છો. માત્ર તમારે કરવાનું છે શું કે જુદા જુદા પ્રકારની કાળની બધી જ પ્રેક્ટિસ કરો. કે ખાલી જગ્યામાં ક્રિયાપદના રૂપો મૂકો, વાક્યનું ગુજરાતીનું અંગ્રેજી કરો, નકાર વાક્યો બનાવો, સાદા પ્રશ્નાર્થ બનાવો, પ્રશ્નાર્થમાં ફેરવો, WH હાવમાં ફેરવો, કે જેનાથી તમારો કોઈ પણ કાળ છે તૈયાર થઈ જાય. ત્યારબાદ તમારે મિત્રો કોઈ પણ રીતે કાળમાં તકલીફ પડશે નહીં. તો અહીંયા આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ છે મિત્રો એ પૂર્ણ થાય છે. અને જોવા જઈએ તો આપણે કુલ 3 સાદા કાળ છે એનો અભ્યાસ કર્યો: સાદો વર્તમાન, સાદો ભૂત અને સાદો ભવિષ્ય. હવે પછી આગળ મળશું ત્યારે આગળનો ટોપિક વિદ્યાર્થી મિત્રો ભણશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.